વિદ્યાર્થી મિત્રો, આપણે અવર ફીધર ફ્રેન્ડ્સના સંદર્ભમાં આગળ વધી રહ્યા હતા અને આપણે જુદા જુદા બર્ડ્સ, વલ્ચર્સ, હાઉસ સ્પેરો, રોજી વેસ્ટર, આ બધા પક્ષીઓ ઉપરાંત હોર્નબિલ અને ટેલર બર્ડ વિશેની માહિતી મેળવી ચૂક્યા છે. અગાઉ આપેલ સૂચના મુજબ સિલેબસ જે નક્કી થયેલ છે એના આધારે આ પાઠમાંથી આપણને નિબંધ લેખનમાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય અવર ફીધર ફ્રેન્ડ્સ, અને એટલા માટે જ આપણે આ ટોપિક મતલબ આ લેસનની ડિસ્કશન કરેલી છે અને હોમવર્કમાં પણ આપણે એક્સરસાઇઝ લખવાના છે. પરીક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો આના ગ્રામેટિકલ જે કન્સર્ન્સ છે, પ્લેસ અને એના રિલેટેડ જે ફંક્શનો છે એ પણ આપણને શીખવા મળે છે, કારણ કે દરેક પક્ષી ક્યાં રહે છે, કેવી રીતે રહે છે, તો એના રહેવાનું પ્લેસ અને એ દરમિયાન એને જે ખોરાક કે વગેરેની જે ચર્ચા થાય છે અને લાઇફસ્ટાઇલ વિશેની જે ચર્ચા થઈ છે એ પણ આપણને ઉપયોગી થાય એવી છે. હવે દરેક પક્ષી વિશે જે માહિતી મેળવી છે એના આધારે આપણે એક્સરસાઇઝ વિભાગમાં જો ચર્ચા કરવા જઈએ તો સૌપ્રથમ આપણે વોકેબ્યુલરી એક્સરસાઇઝની ચર્ચા કરવાની થાય છે. અને આપની પાસે પાઠ્યપુસ્તકના પેજ નંબર 98 ઉપરથી આપણી આ એક્સરસાઇઝની શરૂઆત થાય છે. એટલે કે જ્યારે પણ આપણે એક્સરસાઇઝનો વિડીયો નિહાળી રહ્યા હો ત્યારે પાઠ્યપુસ્તક પેજ નંબર 98 ને રાખશો અને સાથે સાથે આપણી નોટબુકમાં પણ આપણે આ એક્સરસાઇઝો લખવાની છે, એ બાબતનું ધ્યાન રાખશો. સૌપ્રથમ આપણે વોકેબ એક્સરસાઇઝની V1 નામની જે એક્સરસાઇઝ છે એના વિશે ચર્ચા કરવા જઈએ તો આપણે અહીંયા બોર્ડ ઉપર પણ કેટલીક વસ્તુઓ આપેલી છે, લખવાનો પ્રયાસ કરેલો છે, તો એને આ ધ્યાનમાં રાખીને આપણે એક્સરસાઇઝમાં શું કરવાનું છે, તમે જ્યારે એક્સરસાઇઝ કરો છો ત્યારે તમારે પૂરેપૂરી એક્સરસાઇઝ લખવાની છે. અહીંયા તમને સમજાવવાના હેતુથી આપણે જે મેઇન ટોપિક છે એને લખવાનો પ્રયાસ કરેલો છે. સૂચના આપણને આ પ્રમાણે આપેલી છે: રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ ઓર ફ્રેઝ વિથ ધ વર્ડ હેવિંગ સિમિલર મિનિંગ ફ્રોમ ધ ટેક્સ્ટ. એટલે કે આપણને જે શબ્દ આપેલો છે, અહીંયા જે શબ્દો આપ્યા છે ટેમ્પટેડ, ડ્વેલિંગ, ડિસ્ટ્રોયર્સ, લોન્જિંગ, મેડ ગ્લબ્સ, તો આ બધા જે શબ્દો આપેલા છે એને રિલેટેડ શબ્દ, એનો સમાનાર્થી શબ્દ આપણને પાઠમાં આપેલો છે. આપનો સમય અને એની ધ્યાનમાં રાખી અને આપણે પાઠના આધારે આ શબ્દો શોધવાના છે. એટલે કે તમે ડિક્શનરીની હેલ્પ અહીંયા લઈ શકો કે ડિક્શનરીમાંથી એનો મિનિંગ શોધી અને સમાનાર્થી પાઠમાંથી આપણે કયો મળે છે એ પણ ત્યાં આપણે મદદમાં લઈ શકીએ છીએ. હવે જોઈએ આપણે પહેલું વાક્ય શું આપ્યું છે. તો પેજ નંબર આપણા 98 ઉપર V1 એક્સરસાઇઝનું પહેલું વાક્ય છે: ચાંદની વોઝ ટેમ્પટેડ. અહીંયા આ શબ્દના નીચે અંડરલાઇન છે આપણે, એટલે કે અંડરલાઇન શબ્દ જે છે એ શબ્દનો સમાનાર્થી શબ્દ પાઠમાં જે વપરાયો છે એ આપણે શોધવાનો થાય છે. ચાંદની વોઝ ટેમ્પટેડ બાય ધ લો પ્રાઇસ ઓફ ધ ડ્રેસ. અહીંયા ટેમ્પટેડનો મતલબ થાય આકર્ષિત થવું. જો તમે પાઠને બરાબર રીડ કરવાનો પ્રયાસ કરશો તો તમને ફેસિનેટેડ શબ્દ મળવાનો છે. ફેસિનેટેડ એટલે કે તમારે ટેમ્પટેડવાળા વાક્યમાં ટેમ્પટેડ શબ્દની જગ્યાએ ફેસિનેટેડ લખી અને આ વાક્ય ફરી લખવાનું થાય છે. સેકન્ડ સેન્ટેન્સને જોવા જઈએ તો આ રેબિટ્સ ડ્વેલિંગ ઇઝ અ હોલ. સસલાનું નિવાસસ્થાન એક બખોલ હોય છે, હોલ હોય છે. અહીંયા ડ્વેલિંગ મતલબ નિવાસસ્થાન. હવે આપણે તો નિવાસસ્થાનને ઘર કહીએ છીએ, તો ઘરને આપણે શું કહીએ છીએ? હોમ. તો તમને પાઠમાં હોમ શબ્દ જોવા મળે છે. થર્ડ સેન્ટેન્સમાં જોવા જઈએ તો કલર ઓફ ધ ફિમેલ બર્ડ ઇઝ નેચરલી ડલ ટુ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધ ડિસ્ટ્રોયર્સ. ડિસ્ટ્રોયર શબ્દ આપણને અંડરલાઇનમાં આપ્યો છે. ડિસ્ટ્રોય કરવું એટલે નાશ કરવો, અને ડિસ્ટ્રોયર્સનો અર્થ થાય નાશ કરનાર, ટૂંકમાં મારી નાખનાર, કિલર શબ્દ કહી શકે. તો આપણા પાઠમાં એના માટે વપરાયેલો શબ્દ કયો છે? તો અહીંયા આપણે હન્ટ એટલે શિકાર કરવો, અને એના ઉપરથી શબ્દ બને છે હન્ટર એટલે કે શિકારી. ડિસ્ટ્રોયર્સ બહુવચનમાં છે એટલે હન્ટર્સ આપણે બહુવચનમાં લખીને વાક્યને ફરી લખીશું. ફોર્થ સેન્ટેન્સમાં આપણને કંઈક આવું આપ્યું છે, જુઓ: આર્યા હેઝ લોન્જિંગ. લોન્જિંગ અપેક્ષા છે, ધારણા છે, એની લાગણી છે. આર્યા હેઝ લોન્જિંગ ફોર ટ્રેકિંગ ઇન ધ હિમાલયાસ. આર્યાને હિમાલયની અંદર ટ્રેકિંગ કરવાની ઈચ્છા છે, ઝંખના છે. તો લોન્જિંગને પાઠમાં જોવા જઈએ તો લાગણીના સંદર્ભમાં, એની ઈચ્છાના સંદર્ભમાં આપણે પાષણ શબ્દ જોવા મળે છે. એટલે કે આર્યા હેઝ લોન્જિંગના બદલે તમે પાષણ લખીને વાક્ય ફરી લખી શકો: ધ ગ્રે હોર્નબિલ કલેક્ટ્સ મડ ગ્લોવ્સ. અહીંયા મડ શબ્દ તો આપણા પાઠમાં હતો જ, પણ આ ગ્લોવ્સની જગ્યાએ આપણને કયો શબ્દ આપ્યો છે? ત્યાં પેલેટ શબ્દ આપ્યો છે. PELLET, પેલેટ્સ. માટીની જે ગોળીઓ આપે છે. કયા બર્ડમાં આ વસ્તુ કરેલી છે યાદ કરવાનો પ્રયાસ કરો.
કયું પક્ષી માટીની ગોળીઓ દ્વારા પોતાની પત્નીને એટલે કે પેલા બફોલની અંદર પુરાયેલી રહે છે એને અને બાકીની બધી વ્યવસ્થાઓ જમવાની વગેરે પૂરી પાડે છે. તો એવી રીતે તમે એને યાદ રાખવા પ્રયાસ કરશો તો પણ આ વસ્તુઓ જલ્દી તમને યાદ રહેશે. વલ્ચર્સ આર કોલ્ડ સ્કેવેન્જર્સ એઝ ધે ક્લીન અવર એન્વાયરમેન્ટ બાય ઇટિંગ ફ્લેશ. જે પ્રાણીઓ મૃત્યુ પામે છે અને પછી જે એમનું શરીરની અંદર રહેલું જે રોટન છે, સડી ગયેલું જે ફ્લેશ છે, મળ છે, તો આપણે અહીંયા એવું કહી શકીએ કે ડેડ બોડી ઓફ. પણ ડેડ બોડી કેવી? તો રોટન, જે સડી ગયેલી છે. તો અહીંયા આપણે લખી શકીએ મિનિંગમાં રોટન ડેડ બોડીઝ ઓફ એનિમલ. એટલે કે મૃત્યુ પામેલા પ્રાણીની જે સડેલી હોય એવી ડેડ બોડીઝની અંદરથી એ લોકો ફ્લેશ ખાતા હોય છે, એટલે કે ડેડ બોડીને ખાય છે. બર્ડ્સ ટ્રાવેલ કરવું, મુસાફરી કરવું. આપણે પાઠમાં શીખ્યા હતા કે પશ્ચિમના દેશોમાંથી જ્યારે કોલ્ડ વેવ વધે છે, ઠંડીનું પ્રમાણ વધે, તો કેટલાક પક્ષીઓ ભારત તરફ સ્થળાંતર કરે છે, ટ્રાવેલ કરવું મતલબ માઇગ્રેટ થવું. શબ્દ મળશે આપણને માઇગ્રેટ. તો આ રીતે તમે પહેલી એક્સરસાઇઝમાં આપણને જે શબ્દ આપ્યો છે, તમારા શબ્દ ભંડોળ વધારવા માટે વોકેબ એક્સરસાઇઝ આપવામાં આવતી હોય છે અને એના આધારે જે શબ્દો આપ્યા હતા એ શબ્દોના સમાનાર્થી પાઠમાં કયા વપરાય છે એ આપણે લખવાનો પ્રયાસ કર્યો છે. સમય જેમ જેમ મળતો જાય એમ વોકેબના શબ્દોને પણ યાદ રાખવા પડે. ઇન ફ્યુચર આ વસ્તુ તમને ઘણી બધી ઉપયોગી થાય એમ છે. હવે જે આપણને V2 વાળી એક્સરસાઇઝ આપેલી છે, એટલે કે વોકેબ 2ની જે એક્સરસાઇઝ છે ત્યાં આપણને આવી કંઈક સૂચના આપી છે. સ્ટેટ વેધર ધીઝ એક્સપ્રેશન્સ આર હેપીનેસ. તમારે શબ્દ સાંભળ્યા પછી એ શબ્દોમાં કયો ભાવ, કઈ લાગણી વ્યક્ત થઈ છે એના વિશે તમારે લખવાનું છે. વન્ડર, જે એક્સપ્રેશન છે એમાં હેપીનેસ છે. વન્ડર એટલે કે આશ્ચર્ય, કંઈક ચકિત થવાય એવી વાત છે. સેડનેસ, દુઃખ વ્યક્ત થતું હોય. ક્યુરિયોસિટી, ક્યાંક જિજ્ઞાસાને લગતું હોય. કે પછી એક્સાઇટમેન્ટ, ઉત્સાહ, રોમાંચ વ્યક્ત થતો હોય. એટલે કે તમારે હેપીનેસ, વન્ડર, સેડનેસ, ક્યુરિયોસિટી ઓર એક્સાઇટમેન્ટ આમાંથી ઓપ્શન વાક્ય વાંચી અને પસંદ કરવાનો છે. અને આ માટે આપણે ટેક્સ્ટબુકના જ પેજ ઉપરથી વાક્યને વાંચવું પડશે. જો આપણને પહેલું વાક્ય કયું આપ્યું છે, તો પહેલા સેન્ટેન્સમાં આપણને આપ્યું છે હાઉ બ્યુટીફુલ. હવે તમારે વિચારવાનું છે કે હાઉ બ્યુટીફુલ જે વાક્ય છે એ શું બતાવે છે? સેડનેસ બતાવે છે, વન્ડર બતાવે છે, ક્યુરિયોસિટી બતાવે છે કે એક્સાઇટમેન્ટ બતાવે છે? તો હાઉ બ્યુટીફુલ આપણે જોઈએ તો આપણને વિસ્મય પમાડે છે, એટલે કે વન્ડર કરે છે. તો તમારે એની સામે હાઉ બ્યુટીફુલની સામે વન્ડર શબ્દ લખી અને આ એક્સરસાઇઝ આગળ લખવાની થશે. બીજું વાક્ય આપણને આપ્યું છે ધેટ્સ ગ્રેટ. ખૂબ સરસ, આ તો બહુ જ સારું કાર્ય કર્યું છે. સારું કાર્ય છે તો આપણે ખુશ થઈએ છીએ. તો શું બતાવશે? સ્વાભાવિક છે, આપણી હેપીનેસ બતાવે છે. તો ધેટ્સ ગ્રેટની સામે આપણે હેપીનેસ લખીએ છીએ. વોટ આર ડિઝાઇન ઓફ નેચર. કુદરતે કેટલી સરસ આ ડિઝાઇન ભાત બનાવી છે. કુદરતની જે વસ્તુ છે એ આપણને શું બતાવી રહી છે? આપણી ક્યુરિયોસિટી, એના વિશે જાણવાની આપણને ઈચ્છા છે. અને એટલા માટે આપણે કહીએ છીએ કે કુદરત કેટલી વિવિધ વસ્તુઓને વિવિધ પ્રકારે આપણી સામે રજૂ કરે છે. તો આપણી જિજ્ઞાસા અહીંયા જણાય છે કે આપણે એથી વિશેષ પણ કંઈક જાણવાનો પ્રયાસ કરીએ છીએ. વાવ ઇટ્સ કૂલ. અરે આ તો ખૂબ ઠંડુ છે. આપણને આ વસ્તુ, આ દ્રશ્ય ગમ્યું છે ને આપણે બોલ્યા છે. આપણો ઉત્સાહ ક્યાંક વ્યક્ત થાય છે તો આપણે અહીંયા એક્સાઇટમેન્ટ શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ. વોટ આર કેરિંગ ડ્યુડ. કેટલું પ્રેમાળ પક્ષી છે. અહીંયા આપણી હેપીનેસ, પક્ષીને સંદર્ભમાં આપણે બહુ ગેલોવાળા પાઠમાં આ વસ્તુ, મતલબ એના વિશે જ્યારે પક્ષી વિશે શીખ્યા ત્યારે આ બાબત જોઈ હતી કે પોતાના બચ્ચાની અને એને પત્નીની કેટલી ધ્યાન રાખે છે, કેટલું પ્રેમાળ પક્ષી છે. આપણને પણ આ પ્રમાણે સમાજમાં, ઘરમાં, કુટુંબમાં પ્રેમ મળે એવી અપેક્ષા સાથે આપણે અહીંયા હેપીનેસ બતાવી શકીએ છીએ. પુઅર બોય, બિચારો છોકરો. બિચારો શબ્દ આપણા ગુજરાતી ભાષામાં જ ખબર છે કે દુઃખ વ્યક્ત કરવા. કોઈકની તરફ આપણને જ્યારે લાગણી આવે છે, કોઈકના તરફ આપણને દ્રશ્ય, વાત સાંભળ્યા પછી આપણને દુઃખ ઉત્પન્ન થતું હોય તો સેડનેસ કહીએ છીએ. તો આ વાક્યમાં આપણે સેડનેસનો ઉપયોગ કરી શકીએ. વોટ આ પેઇનફુલ એક્સપિરિયન્સ. કેટલો દર્દનાક, ભયંકર, દુઃખદ આ અનુભવ હતો. દુઃખદ શબ્દ, પેઇનફુલ શબ્દ ઉપરથી જ આપણને ખબર પડી ગઈ છે કે આપણને અહીંયા સેડનેસનો ભાવ વ્યક્ત થયો હશે. ઓ ધેટ્સ મિઝરેબલ. અરે આ તો ખૂબ જ દુઃખદ છે. દુઃખદ શબ્દની સાથે જ આપણને ખબર પડી ગઈ છે કે આ સેડનેસ બતાવે છે. આમ તમારે V2 વાળી એક્સરસાઇઝમાં જે એક્સપ્રેશન છે એ વાક્યમાં કયું એક્સપ્રેશન વ્યક્ત થયું છે એ તમારે લખવાનું છે. હવે V3 પ્રકારની જે એક્સરસાઇઝ આપણને આપેલી છે ત્યાં સુધીના જોવાનો પ્રયાસ કરીએ તો શું આપણને આપ્યું છે?
ફોલો ધ ઇન્સ્ટ્રક્શન્સ ટુ ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ. ઇન્સ્ટ્રક્શનને ફોલો કરો, સૂચનાનું પાલન કરો. શું કરવા માટે? કે છે ફાઇન્ડ આઉટ ધ વર્ડ, સાચો શબ્દ શોધવાનો છે. અહીંયા આપણને શબ્દો આપેલા છે દરેક વાક્યમાં, કોન્સ, હોર્ન્સ, મીન્સ આવા શબ્દો આપેલા છે. પણ આ શબ્દોના અંતે, મતલબ એ જે શબ્દો જે વાક્યમાં પ્રયોગ કર્યો છે એના અંતે આપણને કોઈક સૂચના આપી છે, આપણે સૂચનાને ફોલો કરવાની છે. સેમ્પલમાં તમને કંઈક આવું આપ્યું હતું, ઇટ ઇઝ અ રિસ્કી ટુ ફેસ અ બુલ વિથ અ શાર્પ કોન્સ ઇન અ નેરો સ્ટ્રીટ. અહીંયા સૂચના એવી કે ચેન્જ વન લેટર, એક શબ્દ બદલો, પણ કોનો? તો અહીંયા જે શબ્દ છે એનો. હવે તમે સાંકડી શેરીમાંથી પસાર થતા હો અને સામે બુલ, આખલો આવતો હોય, તો આખલાનું શું વાગવાની આપણને સંભાવના દેખાય છે? તો આપણને ખબર છે કે આ જે સી શબ્દ છે એના બદલે એચ કરીએ ને તો એના શિંગડા વાગવાની શક્યતા છે આપણને. એટલે કે તમારે આ સીના બદલે એચ કરી અને આ વાક્ય સુધારવાનું થાય છે. એટલે કે તમને આ વસ્તુ એક્ઝામ્પલ તરીકે આપેલી હતી કે સીના બદલે એચ કરી અને હોન્સ લખ્યું તો આપણને એનો ડર લાગે છે. હવે એ જ વસ્તુ આપણે આ એક્સરસાઇઝના જે સેન્ટેન્સીસ છે એમાંના વિશે વિચારવાની છે. પહેલું સેન્ટેન્સ આપણને આપ્યું છે, હેવ યુ એવર ઓબ્ઝર્વ અ મીલ ઓફ ધ પેરોટ. મીલ ઓફ ધ પેરોટ. મિલ, આ મિલ શબ્દની ખબર છે. મિલ આપણે અહીંયા પેરોટના સંદર્ભમાં મિલ શબ્દ હોય તો તરત જ આપણને યાદ આવવું જોઈએ કે પેરોટની તો ચાંચની વાત થતી હોય અને ચાંચને આપણે શું કહીએ છીએ? બીક. પણ બીક સિવાય બીજો શબ્દ હતો તો આપણને યાદ આવશે તરત જ કે આ જે એમ લખ્યો છે ને ત્યાં બી કરો તો બિલ ઓફ ધ પેરોટ. બિલ ઓફ ધ પેરોટ એટલે પોપટની ચાંચ. તમે ક્યારે એની ચાંચ નિહાળવાનો પ્રયાસ કર્યો છે? એટલે કે ફર્સ્ટ લેટર નો ચેન્જ કરીએ તો આપણને સાચો શબ્દ મળે છે. બીજું વાક્ય છે આપણું, ઇન માય કોર્ટયાર્ડ આ બ્લોક ઓફ સ્પેરોઝ ઇઝ ફેડ એવરી ડે. બ્લોક ઓફ પેરો, બ્લોક ઓફ પેરો, ચકલીઓનું ઝુંડ કેવું છે? આપણે બ્લોકનો શબ્દનો અર્થ તમને ખબર છે, પણ સાથે સાથે પક્ષીઓના વિશે શબ્દ કયો વપરાય છે? તો બીના બદલે તમે એફ લખો તો ફ્લોક ઓફ, પક્ષીઓનું ટોળું, ચકલીઓનું ટોળું મારા ઘરની પાછળ જે વરંડો છે, કોર્ટયાર્ડ છે, એમાં રોજ ખવડાવવામાં, એટલે કે એને દાણા નાખવામાં આવે છે. થર્ડ સેન્ટેન્સમાં આપણને આપ્યું છે, સમ એનિમલ્સ ઇન ધ જંગલ્સ ફીડ ઓન કેરિયર. કેરિયર, કેરિયર જીપ વગેરે વસ્તુઓ અથવા તો કોઈક વસ્તુને લઈ, અત્યારે તો જો કે કોરોનાનો માહોલ છે તો એવા સંદર્ભમાં પણ આપણે કેરિયર શબ્દ, ઘણા લોકો સુપર સ્પ્રેડર અથવા તો કેરિયર બની જતા હોય છે. તો અહીંયા આપણે કેરિયરના બદલે પક્ષીઓના માંસના સંદર્ભ, પક્ષીની બોડીઝના સંદર્ભમાં જોવા જઈએ તો આ ઈના બદલે આપણે ઓ લખો, એટલે કે છેલ્લા બે અક્ષર બદલીએ અને ઓન લખીએ છીએ તો આપણો શબ્દ આપણને મળી આવે છે કે કેરિયોન શબ્દ આપણે લખવાનો છે. એટલે વાક્ય આવું થશે, સમ એનિમલ્સ ઇન ધ જંગલ ફીડ ઓન કેરિયોન. એટલે કે કેટલાક એનિમલ્સ બીજા જે એના પ્રે બર્ડ્સ વગેરે અથવા તો બીજા પક્ષીઓના આધારે પોતાનો ખોરાક બનાવી લેતા હોય છે. ફિફ્થ સેન્ટેન્સમાં આપણને આપ્યું છે, ધ હેબિટ ઓફ ધ ચીતા ઇઝ ઓપન ફિલ્ડ. પણ અહીંયા આપણને સૂચના બદલી છે. સૂચનામાં આપણને કંઈક એવું આપ્યું છે, એડ 2 લેટર્સ, 2 શબ્દો ઉમેરો. હવે આ જે શબ્દ આપ્યો છે એની પાછળ 2 શબ્દો ઉમેરો તો હેબિટ એટલે તો ટેવ થાય, પણ આપણે નિવાસસ્થાનની વાત કરવી છે તો શબ્દમાં કયા 2 અક્ષર ઉમેરવા પડશે? હેબિટેટ, એટી ઉમેરવાથી નિવાસસ્થાન એવો શબ્દ મળે છે આપણને. એના પછીના વાક્યમાં હિઝ ચીફ એટ સ્કૂલ બ્રોટ હિમ આ સસ્પેન્શન લેટર. ચીફ, ચીફ એટલે તો મુખ્ય થાય, પણ એને સસ્પેન્શન લેટર મળ્યો એવું કાર્ય એણે કર્યું છે સ્કૂલમાં કંઈક કે જેથી કરીને એને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો. હવે સૂચના આપણને શું છે? એડ 3 લેટર્સ, 3 શબ્દો ઉમેરવાના છે. હવે 3 શબ્દો કયા ઉમેરીએ? તો ચીફની આગળ જો MIS લખવામાં આવે તો શબ્દ થાય છે ભૂલ કરવી, એણે જો કોઈક નુકસાન કર્યું હોય, કંઈ શરારત કરી હોય, એટલે કે શબ્દ મળે છે આપણને મિસ્ચીફ. એણે મિસ્ચીફ કરી સ્કૂલમાંથી એટલે એને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો. લાસ્ટ સેન્ટેન્સ એ એક્સરસાઇઝમાં, યોર કમ્પલ્શન ટુ મીટ યોર ફેવરિટ એક્ટર વિલ બી ફૂલફિલ્ડ વન ડે. તમારા ફેવરિટ એક્ટરને મળવા માટેની જે કમ્પલ્શન છે, અહીંયા કમ્પલ્શન શબ્દના અંતે આપણે સૂચના આપી છે 3 લેટર્સ રિમૂવ કરો. એટલે કે 3 લેટર્સ રિમૂવ કરો તો ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ, આ 3ને રિમૂવ કરીએ તો આપણી પાશન એટલે ઈચ્છા. આપણે થોડી વાર પહેલાં પણ આ પાશન શબ્દ શીખ્યા હતા. તો તમારા ફેવરિટ એક્ટરને મળવા માટેની જે ઈચ્છા છે એ એકને એક દિવસ તો પૂરી થશે. આ પ્રમાણે આપણને એક્સરસાઇઝમાં શબ્દને યોગ્ય રીતે મેળવવાનો અથવા તો ઇન્સ્ટ્રક્શન જે આપેલી હતી બ્રેકેટ્સમાં એને ફોલો કરવાની સૂચના આપેલી હતી. હવે V4 એક્સરસાઇઝમાં આપણે વિચારીએ શું છે તો,
ટીક માર્ક ધ કરેક્ટ ઓપ્શન. અહીંયા તમને ટીક માર્ક કરવાની સૂચના આપી છે. તમારા સેન્ટેન્સની અંદર ડાર્ક અક્ષરોમાં એટલે કે મોટા ગાઢ અક્ષરોમાં જે શબ્દો આપ્યા છે એ શબ્દો બોલ્ડ લેટર્સ જે છે એમાંથી સાચો વિકલ્પ કયો છે એ રાખવાનો અને બાકીનાને આપણે કેન્સલ કરવાનો છે. પહેલું વાક્ય આપણને આપ્યું છે ચિલ્ડ્રન ડુ નોટ લાઇક ઇફ ધેર પેરેન્ટ્સ મેક ધેર કોમ્પ્રોમાઇઝ ઓર કમ્પેરિઝન વિથ અધર. કોમ્પ્રોમાઇઝનો અર્થ થાય સમાધાન કરવું, જ્યારે કમ્પેરિઝનનો અર્થ થાય સરખામણી કરવી. તમે જોયું હશે કે બાળકોને તેમની સરખામણી મોટાભાગે માતા પિતા એવું કરતા હોય છે કે ભાઈ તું વાંચવા નથી બેસતો અથવા તું વાંચવા નથી બેસતી, જ્યારે આ એમની બેબી કે બાબો કેટલું બધું વાંચે છે, કેટલી બધી મહેનત કરે છે. તો આવી જે કમ્પેરિઝન છે એ નોર્મલી બાળકોને ગમતી નથી. જ્યારે કોમ્પ્રોમાઇઝનો અર્થ થાય સમાધાન કરવું. અહીંયા આપણે કમ્પેરિઝન શબ્દને યોગ્ય રાખવાનો છે એટલે કોમ્પ્રોમાઇઝ શબ્દને દૂર કરતો. વાક્ય આવું બનશે ચિલ્ડ્રન ડુ નોટ લાઇક ઇફ ધેર પેરેન્ટ્સ મેક ધેર કમ્પેરિઝન. કોમ્પ્રોમાઇઝ અને કમ્પેરિઝનમાં કોમ્પ્રોમાઇઝ શબ્દને આપણે દૂર કરવાનો છે, કમ્પેરિઝન શબ્દ ચાલુ રાખવાનો છે વિથ અધર. બાળકોને એમની સરખામણી બીજા પાસે થાય સાથે કરવામાં આવે ગમતું નથી. ઇન્ડિયા ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ કન્ટ્રી ઇન પોપ્યુલેશન અને પોલ્યુશન. અહીંયા બે શબ્દો આપેલા છે. આપણને આપેલા શબ્દોમાં પોપ્યુલેશન શબ્દ છે એટલે કે વસ્તી અને પોલ્યુશન એટલે પ્રદૂષણ. હવે આપણને ખબર છે કે દુનિયામાં ભારત વસ્તીની બાબતમાં બીજા નંબરે છે, એટલે કે પોલ્યુશનની બાબતમાં નહીં પણ પોપ્યુલેશનની બાબતમાં. તો તમારે પોલ્યુશન શબ્દને રિમૂવ કરવાનો થશે વાક્યમાંથી. થર્ડ સેન્ટેન્સ આપ્યું છે ધેર ઇઝ અ ડેન્જરસ કર્વ ઓર ક્રોસ એટ ધ ક્રિસેન્ટ રોડ, બી કેરફુલ વાઇલ ડ્રાઇવિંગ. તમે ડ્રાઇવિંગ કરતા હો ત્યારે સાવધાન રહેજો. શું કામ? તો કહે છે ધેર ઇઝ અ ડેન્જરસ કર્વ ઓર ક્રોસ. ડેન્જરસ કર્વ, કર્વનો મતલબ થાય વળાંક અને ક્રોસનો મતલબ થાય ચાર રસ્તા. તો ડેન્જરસ કઈ બાબત હશે, ચાર રસ્તા કે કર્વ? તો વળાંક જો ભયંકર હોય તો ડ્રાઇવિંગ કરતાં સેફ રહેવાનું થાય. એટલે કે આપણે ક્રોસના બદલે કર્વ શબ્દને વાક્યમાં ચાલુ રાખીએ, ક્રોસ શબ્દને ત્યાંથી રિમૂવ કરશું, દૂર કરશું. ઇફ યુ હેપન ટુ પાસ થ્રો અ જંગલ, જો તમારે જંગલમાંથી પસાર થવાનું થાય, યુ વિલ શ્યોરલી હિયર નોઇઝ ઓર ચીર્પિંગ ઓફ બર્ડ્સ. નોઇઝ ઓર ચીર્પિંગ આપણને બે શબ્દો આપેલા છે, નોઇઝ અને ચીર્પિંગ. પક્ષીઓના અવાજને આપણે નોઇઝ કહેતા નથી, આપણે એને ચીર્પિંગ કહીએ છીએ. તો આપણે નોઇઝના બદલે ચીર્પિંગ શબ્દમાં ચાલુ રાખશું, નોઇઝને દૂર કરશું. વાક્ય આવું બનશે ઇફ યુ હેપન ટુ પાસ થ્રુ અ જંગલ યુ વિલ શ્યોરલી હિયર ચીર્પિંગ ઓફ બર્ડ્સ. The idea of setting up a language lab in our school was abandoned or absent, so we were very unhappy. અમારી શાળામાં જે લેંગ્વેજ લેબ બનાવવાની હતી એનો આઈડિયા એબન્ડન કરવામાં આવ્યો એટલે કે છોડી દેવામાં આવ્યો, પડતો મૂકવામાં આવ્યો, ને એબસન્ટ એટલે ગેરહાજર રહ્યો. બંનેમાંથી કયો શબ્દ આપણે સ્વીકારી શકીએ છીએ? તો આઈડિયા ગેરહાજર ન રહે, આઈડિયાને પડતો મૂક્યો છે. તો એબન્ડન્ટ વાળા શબ્દને ચાલુ રાખીને વાક્ય બનાવવાનું થશે, એબસન્ટ વાક્યમાંથી રિમૂવ થશે. સમ બર્ડ્સ કમ ફ્રોમ અધર કન્ટ્રીઝ ટુ ગુજરાત. કેટલાક પક્ષીઓ બીજા દેશમાંથી ગુજરાતમાં આવે છે. દે આર ટ્રાવેલિંગ ઓર માઇગ્રેટરી બર્ડ્સ. હવે જે બીજા દેશમાંથી આવતા પક્ષીઓને શું કહીએ છીએ આપણે? ટ્રાવેલિંગ બર્ડ કહીએ છીએ કે માઇગ્રેટરી? નેચરલી બહારથી આવતા પક્ષીઓને આપણે માઇગ્રેટરી બર્ડ્સ કહીએ છીએ. એટલે કે ટ્રાવેલિંગ શબ્દને દૂર કરીને માઇગ્રેટરી વાળો શબ્દ આપણે ચાલુ રાખીશું. આમ આપણે V4 એક્સરસાઇઝ કરી શકીએ છીએ. હવે V5 જે એક્સરસાઇઝ આપણને આપી છે એના સંદર્ભમાં આપણે જોવાનો થોડોક પ્રયાસ કરીએ. તો હવે V5 એક્સરસાઇઝમાં શું કરવાનું છે આપણે? તો V5 એક્સરસાઇઝમાં તમે જુઓ કે તમને સૂચના આવે એટલે કે બોક્સની અંદર કેટલાક વર્ડ્સ આપેલા છે અને એ વર્ડ્સને આપણે યોગ્ય રીતે યુઝ કરી અને વાક્યને સમજવાનો પ્રયાસ કરવાનો છે. ચૂઝ ધ વર્ડ ફ્રોમ ધ બોક્સ ધેટ મેચિસ ધ ડેફિનેશન. શબ્દની વ્યાખ્યા આપતો જે શબ્દ છે એને તમે વાક્યમાંથી ચૂઝ કરો. હવે આપણને જે શબ્દો આપ્યા છે આપણે બોર્ડ ઉપર લખેલા છે કેરકાસીસ, ગ્રાસલેન્ડ, ચીર્પ, સ્કેવેન્જર, કેરિનર, કેરેક્ટરિસ્ટિક, ઝૂઓલોજી અને પચ. આ પ્રમાણેના શબ્દો આપણને બોક્સની અંદર આપેલા છે. હવે એની સાથે સાથે આપણને આ પ્રકારના વાક્યો આપેલા છે. દાખલા તરીકે પહેલું વાક્ય આપણને આપ્યું છે એન ઓપન ફિલ્ડ ફૂલ ઓફ ગ્રાસ. એન ઓપન ફિલ્ડ ફૂલ ઓફ ગ્રાસ. હવે અહીંયા શબ્દ આપણને મળી ગયો છે ગ્રાસ. ગ્રાસથી ભરેલું ખુલ્લું ખેતર આપણે એને શું કહીએ? તો આ શબ્દોમાં જોવા જઈશું તો આપણે ગ્રાસ વાળો શબ્દ કયો મળે છે? ગ્રાસલેન્ડ. તો આની સામે આપણે શબ્દ લખીશું ગ્રાસ લેન્ડ.
આ એક નમૂનો હતો. હવે બીજું વાક્યને જોવા જોઈએ. એટલે કે એક એક્ઝામ્પલ છે, ધ ફ્લેશ ઓફ ડેડ એનિમલ્સ. ધ ફ્લેશ ઓફ ડેડ એનિમલ્સ એટલે કે મૃત્યુ પામેલા પ્રાણીઓનું જે સડેલી ડેડ બોડી છે એને શું કહીએ છીએ આપણે? તો આપણે હમણાં થોડી વાર પહેલાં શબ્દ શીખ્યા હતા, કેરિયોન કહેતા હતા આપણે એને. શું કહેતા હતા? કેરિયોન. થર્ડ શબ્દ જે આપ્યો છે એમાં એવું કહે છે, ડેડ બોડીઝ ઓફ એનિમલ્સ ટુ ઓર મેન. ડેડ બોડીઝ ઓફ એનિમલ ઓર મેન. માણસ હોય કે પ્રાણી, એ મૃત્યુ પામ્યા પછીનું એનું જે શરીર છે એ જે વધેલા ભાગને આપણે શું કહીએ છીએ? તો કેરકાસિસ કહેતા હોય છે, અસ્થિપિંજર કહેતા હોય છે. આમ બાકીના જે 4 શબ્દો આપ્યા છે એને પણ આપણે સમજવાનો થોડોક પ્રયાસ કરીએ છીએ. ચોથો શબ્દ આપણને આપ્યો છે બ્રાન્ચ ઓફ સાયન્સ. બ્રાન્ચ ઓફ સાયન્સ, સાયન્સની એક શાખા, ધેટ સ્ટડીઝ એનિમલ્સ એન્ડ ધેર બિહેવિયર. પ્રાણીઓ અને એની જે બિહેવિયર છે, એમની જે વર્તણૂક છે એનો અભ્યાસ કરતી જે વિજ્ઞાનની એક શાખા છે એને શું કહીએ છીએ? તો અહીંયા આપેલા શબ્દોમાં આપણે જોવા જઈએ તો ગ્રાસલેન્ડ શબ્દ નીકળી ગયેલો છે, કેરિયન કહેલો છે, કેરકાસિસ. આપણી પાસે શબ્દ આવે છે જુઓલોજી. તો ચોથા વાક્યમાં આપણે જુઓલોજી શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ. ફિફ્થમાં આપણને આપ્યું છે ટુ મેક અ શોર્ટ હાઈ પિચેડ સાઉન્ડ. ઊંચા અવાજનો, નાનો ટૂંકો પણ ઊંચો અવાજ હોય, પક્ષીઓ જે અવાજ કરે છે એને આપણે શું કહીએ છીએ? તો આપણે એને ચીર્પ કહેતા હોઈએ છીએ. તો અહીંયા આપણને શબ્દ ચીર્પ મળશે. એન એનિમલ ઓફ અ બાઇન્ડ ધેટ ફૂડ ઓર ડેડ પ્લાન્ટ એનિમલ ઓર વેસ્ટ. જે એનિમલ છે, જે વસ્તુઓને, આવા બધા પદાર્થો જે છે એને પ્રકૃતિના પદાર્થો, જે પ્રકૃતિને નુકસાન પહોંચાડે એવી બાબતો છે, સડી ગયેલા પદાર્થો, સડી ગયેલા જે ડેડ બોડી વગેરે છે એનાથી પર્યાવરણને બચાવે છે એવા વ્યક્તિને શું કહીએ છીએ આપણે? તો એવા વ્યક્તિને આપણે કહીએ છીએ સ્કેવેન્જર, પર્યાવરણના રક્ષકો. લાસ્ટ આપણને સેન્ટેન્સથી આપ્યું છે સ્પેશિયલ ક્વોલિટીઝ ઓફ અ પર્સન ઓર થિંગ. વ્યક્તિની ખાસિયત, વ્યક્તિની વિશેષતા. હવે વ્યક્તિની વિશેષતા માટે આપણી પાસે 2 શબ્દો વધ્યા છે, એક પર્ચ અને બીજો કેરેક્ટરિસ્ટિક એટલે લાક્ષણિકતા. તો શબ્દ આપણે સિલેક્ટ કરીશું કેરેક્ટરિસ્ટિક. આમ આપણે V5 એક્સરસાઇઝને આપણા શબ્દ ભંડોળને વધારવા માટે ઉપયોગમાં લઈ અને એક્સરસાઇઝ પણ આપણે લખવાની છે. એટલે કે આપણો લાસ્ટ સેન્ટેન્સમાં આપણે કેરેક્ટરિસ્ટિક એટલે કે એની લાક્ષણિકતાઓ શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ. V6 એક્સરસાઇઝ જે આપણને આપેલી છે એમાં સૂચના આવી કંઈક આપી છે કે મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ યુઝિંગ ધ સેટ ઓફ વર્ડ્સ. મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ યુઝિંગ ધ સેટ ઓફ વર્ડ્સ. આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને મિનિંગફુલ, અર્થપૂર્ણ વાક્ય બનાવો. દાખલા તરીકે આપણે 1 કે 2 વાક્યો જોવાનો પ્રયાસ કરીએ છીએ. આપણને એક શબ્દ આવો આપ્યો છે, ઈગલ એન્ડેન્જર્ડ. આપણી એક્સરસાઇઝ છે V6, ઈગલ એન્ડેન્જર્ડ સ્પીસીસ વર્લ્ડ. આપણે પાઠની અંદર ભણ્યા હતા કે વલ્ચર પણ હવે આપણા પૃથ્વી ઉપરથી એન્ડેન્જર્ડ થઈ રહ્યા છે, એટલે કે નાશ પામી રહ્યા છે. અહીંયા ઈગલની વાત કરી છે, તો ઈગલના સંદર્ભમાં આપણે લખીએ તો ધ ઈગલ ઇઝ ધ મોસ્ટ એન્ડેન્જર્ડ સ્પીસીસ ઇન ધ વર્લ્ડ. દુનિયામાં સૌથી હવે અદ્રશ્ય થવા માટેની જે પ્રજાતિ જઈ રહી છે તો એને આપણે ઈગલ ગણીએ. અહીંયા ઈગલના સાથે સાથે આપણે વલ્ચર કે બીજા જે પક્ષીઓ પણ લાગે, સ્પેરો પણ હવે અદ્રશ્ય થવા માંડી છે. તો તમે એ શબ્દ બદલી, પણ અહીંયા આપણને સેન્ટેન્સમાં ઈગલ શબ્દ આપેલો છે એટલે આપણે એના આધારે આ વાક્યને બનાવવાનો પ્રયાસ કરેલો છે. બીજું વાક્ય જોઈએ, સ્ટમક એક. સ્ટમક એક. પછીનો શબ્દ આપ્યો છે સલોની. પછીનો વર્ડ છે સફર, ક્યોર અને ડોક્ટર.
હવે આ બધા શબ્દોને ધ્યાનમાં રાખીએ તો જુઓ, સ્ટમક એટલે પેટમાં દુખાવો થવો, સલોની પાત્રનું નામ એટલે કે કર્તાનું નામ છે, સફર એટલે સહન કરવું, ક્યોર એટલે સારવાર માટે, ને ડૉક્ટરની પાસે જવું પડશે. એટલે કે સલોનીને પેટમાં દુખાવો થાય છે અને ડૉક્ટર પાસે જવું પડે, આવું વાક્ય આપણે બનાવવું છે. તો સલોની is suffering from stomach ache and અથવા તો so and she must go to doctor to cure it. સલોનીને પેટમાં સખત દુખાવો થાય છે અને તેણે ડૉક્ટરની પાસે ફરજિયાતપણે જવું પડશે. તમે અહીંયા સોનો ઉપયોગ કરીને પણ આ વાક્યને આગળ બનાવી શકો તો આ રીતે બને, સલોની સફરિંગ ફ્રોમ સ્ટમક એક, સો સી વેન્ટ ટુ ધ ડૉક્ટર, સી વિલ ગો ટુ ડૉક્ટર, સી ઇઝ ગોઈંગ ટુ ડૉક્ટર. આ રીતની વાક્ય રચના પણ લઈ શકો. ટૂંકમાં આપણને જે શબ્દો આપેલા છે શબ્દોનો ઉપયોગ કરી અને આપણે અર્થપૂર્ણ વાક્ય બનાવવાનો પ્રયાસ કરવાનો છે. એકાદ વાક્ય વધુ જોઈએ તો આપણને છેલ્લે એક વાક્ય આપેલું છે ગ્રાસલેન્ડ, રોઝી પેસ્ટર અને ફ્લોક. તો વી સી a flock of rosy pastors in the grassland. અમે રોઝી પેસ્ટરના ફ્લોકને, ટોળાને ઘાસના મેદાનમાં જોયું. આ રીતે તમારે બાકીના વાક્યો પણ બનાવવાનો પ્રયાસ કરવાનો છે. સાથે સાથે V7 જે એક્સરસાઇઝ આપણને આપેલી છે એ એક્સરસાઇઝ આપણે થોડી સમજવાનો પ્રયાસ કરવાનો, કારણ કે ગુજરાતી ભાષામાં પણ આપણી પાસે ઘણા બધા એવા શબ્દો છે કે જેનો પ્રોનાઉન્સિએશન સરખું હોય, ઉચ્ચાર સરખો હોય, પણ લખવાની રીત પણ લખવાનો સ્પેલિંગ પણ થોડો બદલાતો હોય અને મિનિંગ પણ બદલાતો હોય. દાખલા તરીકે ગુજરાતી શબ્દ આપણી પાસે પાણી અને પાણી છે. તમને ખબર છે આ બંને શબ્દોનો અર્થ, એક પાણીનો અર્થ થાય છે પાણી પીવાનું, જ્યારે બીજા પાણીનો અર્થ થાય છે, બીજા પાણીનો અર્થ છે દિન, દુઃખી, હાથ. બંને શબ્દો જુદા જુદા લઈ લીધા છે. તો અહીંયા બીજો શબ્દ લઈએ છીએ પાણીની સાથે દિન અને દિન. અહીંયા એક દિનમાં દુઃખી અને બીજા દિનનો અર્થ દિવસ થાય, એની ચર્ચા આપણે પાણીની સાથે બોલ્યા હતા. તો આવા ગુજરાતી જે શબ્દો છે એવા જ શબ્દો અંગ્રેજી ભાષામાં પણ આપણને જોવા મળે છે કે જેનો ઉચ્ચાર આપણને સરખો જોવા મળતો હોય. દાખલા કે પીસ અને પીસ, ડિયર અને ડિયર. તો અહીંયા જો ઉચ્ચારની દ્રષ્ટિએ આ લોકો શબ્દો સરખા છે પણ એના મિનિંગ જુદા છે. અને આ બાબતને સમજાવવા માટે આપણને એક પેરેગ્રાફ આપેલો છે, આપણે એ પેરેગ્રાફ રીડ કરવાનો છે અને એમાં જે આપણને ડબલ મિનિંગના શબ્દો આપેલા છે. દાખલા તરીકે પહેલામાં આપણને નો અને નો આપ્યું છે, પછીના શબ્દમાં આપણને THERE ધેર, THEIR ધેર, ફોર અને ફોર, સેડ, સેડ, અવર. આવા જે શબ્દો આપ્યા છે બરાબર, તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો પ્રયાસ કરીએ છીએ. પેરેગ્રાફ રીડિંગમાં જોઈએ તો વી ઓલ નો ધેટ અવર ફ્રીડમ વોઝ વોન થ્રુ નોન વોયલન્સ. આપણે બધા જાણીએ છીએ મતલબ નો, આ શબ્દ આવશે, આ કેન્સલ થશે. વી ઓલ નો ધેટ અવર ફ્રીડમ વોઝ won through non-violence. Many of our freedom fighters sacrifice, અહીંયા their place બતાવે છે, their એટલે તેમનું, એટલે કે sacrifice their lives for, અહીંયા ચાર, અહીંયા for એટલે માટે, અહીંયા આપણે for ને લેવાનું છે, sacrifice for the noble cause of making our country free. ઘણા બધા લોકોએ આપણા દેશને આઝાદ કરવાના પ્રયાસ રૂપે પોતાના જીવનના બલિદાન આપેલા છે. દે સેડ, અહીંયા સેડ એટલે દુઃખી, તેઓ કહેતા હતા, દે સેડ ઇન્ડિયા ઇઝ ઓવર કે અવર, તો ઓવર, ઇન્ડિયા ઇઝ અવર કન્ટ્રી એન્ડ સો વોન્ટ સો વી વિલ નોટનું ટૂંકું રૂપ છે વોન્ટેડ. વી વિલ નોટ, અમે એને લેટ ધેમ રૂલ ઓવર એની મોર, હવે અમે એમને વધુ સમય રહેવા નહીં દઈએ, એટલે કે વિલ નોટ મતલબ એમને એલાઉ નહીં કરીએ. વી વિલ
સેન્ડ. અહીંયા આપણને શબ્દ આપ્યો છે સેન્ડ અને સેન્ડી. અહીંયા સેન્ડ એટલે મોકલવું અને આ સેન્ડનો અર્થ થાય રેતી. એટલે કે અમે એમને મોકલી દઈશું. ક્યાં મોકલી દઈશું? બેક. બેક BAKE. અહીંયા જે બેક છે મતલબ પાછા મોકલવું અને અહીંયા બેક એટલે પકાવવું, ગરમ કરવું. તો વી વિલ સેન્ડ ધેમ બેક ટુ ધેર કન્ટ્રી. નાઉ વી આર અ ફ્રી કન્ટ્રી બટ ઇટ ઇઝ ઓલ્સો ક્વાઇટના પણ બે મિનિંગ આપેલા છે, QUITE અને QUIET. તો એમાંથી પહેલા ક્વાઇટને આપણે પસંદ કરીએ તદ્દન. રાઇટ ધેટ ઇફ વી આર ડિવાઇડેડ ઇન્ટુ પીસીસ. અહીંયા પીસીસમાં બે શબ્દો આપણે લખેલા છે. એક પીસનો અર્થ શાંતિ થાય છે અને બીજા પીસનો અર્થ થાય ટુકડો. જો આપણે ટુકડાઓમાં વહેંચાયેલા રહીશું, અવર નેશન વિલ બીકમ વીક. વીકમાં આપણને બે સ્પેલિંગ મળેલા છે, EK અને EAK. અહીં આપણે વીકમાં આ સ્પેલિંગ લઈશું એટલે નબળા બનીશું. આમ તમારે V7 એક્સરસાઇઝ માટે પ્રયાસ કરવાનો છે. તમને જે શબ્દો આપેલા છે નીચે અહીં આપણે લખેલા છે. દાખલા તરીકે અહીંયા પહેલો પીસ અને પીસના સંદર્ભમાં આપણે વાક્ય બનાવવું હોય તો આપણે એવું લખીએ છીએ પીપલ ઓફ ડિફરન્ટ રિલિજન. આ પહેલા શબ્દને આપણે આ રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ. પીપલ ઓફ ડિફરન્ટ રિલિજન્સ લીવ વિથ પીસ ઇન અવર કન્ટ્રી. લીવ વિથ પીસ, શાંતિથી રહે છે. બીજા પીસને લેવો તો વિલ યુ ગીવ મી અ પીસ ઓફ પેપર. શું તમે કાગળનો એક ટુકડો મને આપશો? વિલ યુ ગીવ મી અ પીસ ઓફ પેપર. તો તમે આ બે શબ્દોના બે અલગ અલગ વાક્યો બનાવી શકો છો. અને આવા બધા જે શબ્દો છે એ શબ્દોને આપણે હોમોફોન તરીકે ઓળખીએ છીએ. આ જે શબ્દો છે એને આપણે હોમોફોન કહેતા હોય છે. સન અને સન શબ્દથી તો આપ પરિચિત જ છો. એક સન સૂરજ અને બીજો સન દીકરો. પ્રથમ સનમાં આપણે લઈશું રામ ઇઝ અ સન ઓફ મિસ્ટર પંડ્યા. જ્યારે બીજા સનમાં લેવું હોય તો ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. આ રીતે વાક્ય રચના પણ લઈ શકો છો. નેક્સ્ટ શબ્દોમાં તમે રાઇટ, આઈ વિલ રાઇટ અ લેટર, અને બીજું રાઇટ સાચું, યોર આન્સર ઇઝ રાઇટ. આ રીતે પણ તમે એના મિનિંગ કરી શકો. આમ તમારે V1 થી V7 સુધીની એક્સરસાઇઝો સ્વાધ્યાયની નોટમાં લખવાની છે. કોમ્પ્રિહેન્શન વિભાગમાં આપણને જે ડિટેલ્સ આપી છે એના માટે આપણે સેલ્ફ પ્રયાસ કરવાનો છે. જ્યાં સમજ ન પડે ત્યાંની આપણે ચર્ચા કરીશું. એટલે કે તમારે C1 અને C1 C2 C3 જે એક્સરસાઇઝ આપી છે એના માટે પ્રયાસ કરવાનો છે. એ એક્સરસાઇઝો લખવાની છે. C4 એક્સરસાઇઝમાં પણ આવા જ કેટલાક મિનિંગ આપેલા છે, પણ હાલ પૂરતી આપણે C1 થી C3 સુધીની એક્સરસાઇઝ તમારે લખી અને મને મોકલી આપવાની છે. બાકીની જે ચર્ચા ગ્રામેટિકલ કન્સર્ન્સ છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.